નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 6ઠી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણા તમામ કરંટ અફેરની પીડીએફ, આ લેક્ચરની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આવી જશો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બાકી વધારે કોર્સ ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી અથવા તો કોલ પણ કરી શકો છો. શરૂ કરીએ 6ઠી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં. સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે હાલમાં જ કુશાવતી એ ભારતના કયા રાજ્યનો ત્રીજો જિલ્લો બન્યો છે? તો આ રાજ્યમાં અત્યાર સુધી 2 જ જિલ્લા હતા. બરાબર, આ રાજ્ય તમને આમને ખબર પડી જાય, ગોવા. ઓકે, તો આન્સર આવશે ગોવા. તો ગોવામાં બરાબર ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે. ઓકે, કેની દ્રષ્ટિએ? તો કે વિસ્તારની દ્રષ્ટિએ. અને ત્યાં અત્યાર સુધીમાં માત્ર 2 ડિસ્ટ્રિક્ટ હતા અને હવે ત્રીજો ડિસ્ટ્રિક્ટ બન્યો છે કુશાવતી. એક નદી છે, નદીના નામ ઉપરથી આ નામ મળ્યું છે, તો થોડીક ચર્ચા એના વિશે કરીએ. તો કુશાવતી ઓકે ગોવા રાજ્યનો ત્રીજો જિલ્લો બન્યો છે. 2 જિલ્લા હતા, ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા. ઓકે, અને આ જે જિલ્લો બન્યો છે કુશાવતી કેમાંથી અલગ થઈને બન્યો છે? તો કે દક્ષિણ ગોવામાંથી અલગ થઈને બન્યો છે. ક્લિયર? દક્ષિણ ગોવામાંથી અલગ થઈને આ નવો જિલ્લો બન્યો છે. કુશાવતી નદીના નામ ઉપરથી નામ રાખ્યું છે, જે દક્ષિણ ગોવામાં વહે છે. ઓકે, તો આ જિલ્લાની અંદર ટોટલ તાલુકાની સંખ્યા કેટલી? તો કે 4. ઓકે, તો એમાંથી સંગેમ આવે છે, પછી ધારબદોરા આવે છે, કેપેન આવે છે અને કોણાકોણ આવે છે. એમાંથી કેપેન છે બરાબર, એ ત્યાંનું હેડક્વાર્ટર છે, જિલ્લાનું મુખ્ય મથક કહે ને એ. ક્લિયર? તો કુશાવતી જિલ્લાનું મુખ્ય મથક કેપેન છે. ઓકે, અને બાકી પ્રાચીન વિસ્તાર છે બરાબર, એ આખો જે વિસ્તાર છે એ પ્રાચીન ઉસગાલી મોલ છે એના શિલાલેખો માટે જાણીતો છે. હજારો વર્ષો જૂના આ શિલાલેખો છે. ગોવા ભારતનું સૌથી નાનું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ, માત્ર 3 જિલ્લા થઈ ગયા છે. બીઆરઓ એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, એના નવા ડાયરેક્ટર જનરલ એટલે કે ડીજી કોણ બન્યું છે? મહાનિદેશક કોણ બન્યું છે? ગુજરાતીમાં શબ્દ વાપરશે મહાનિદેશક. ઓકે, તો આ મહાનિદેશક છે એ હરપાલસિંહ બન્યા છે. ઓકે, તો આન્સર આવશે હરપાલસિંહ. ક્લિયર? બીજી વાત એ કે હમણાં જ એસટીઆઈ નો પેપર ગયેલો બરાબર, સન્ડે, આની થોડીક વાતો કરવી છે. કરંટ અફેર છે બરાબર, એનું વેઇટેજ આમ જોવા જઈએ તો નહિવત પ્રમાણમાં હતું. બરાબર, આમ જોવા જઈએ તો મને એકાદો ક્વેશ્ચન પણ માંડ દેખાણો છે એની અંદર. તો આખું જે જીપીએસસી છે બરાબર, એનું વેઇટેજ ડિક્લેરેશન છે એ આખું ખોરવાઈ ગયું છે અત્યારે. બરાબર, કોઈ સબ્જેક્ટ છે તો કોઈ સબ્જેક્ટમાંથી એપ્રોક્સિમેટલી 30-40% જેટલા ક્વેશ્ચન પૂછી લીધા છે, તો કોઈ સબ્જેક્ટ આખો કાઢી નાખ્યો છે. બરાબર, સો ભવિષ્ય માટે જીપીએસસી માટે કેવી રણનીતિ રાખવી? છેલ્લા 2 પેપરમાં મેં ક્યાંય કરંટ અફેરમાં ક્વેશ્ચન નથી જોયા. બરાબર, જીપીએસસી નો હમણાં ડીવાયએસઓ નો પેપર હતો, એમાં એપ્રોક્સિમેટલી 5 ક્વેશ્ચન કરંટ અફેરના હતા. એસટીઆઈમાં તો એનાથી પણ ઓછા ઘટી ગયા. બરાબર, આગળની પરીક્ષામાં કરંટ અફેર પૂછશે કે કેમ? બરાબર, આ એમને થોડુંક કાં તો વેઇટેજ ડિક્લેરેશન આપવું જોઈએ, જેથી વિદ્યાર્થીને તૈયારી કરવામાં ખબર પડે, અથવા તો બરાબર એ લોકોએ અમુક સબ્જેક્ટની જરૂરિયાત ના હોય તો પછી કાઢી નાખવા જોઈએ સિલેબસમાંથી. બરાબર ને? તો આ બાબત અંગે ચર્ચાઓ પણ અત્યારે ચાલી રહી છે. ઓકે, અને ઘણા ક્લાસીસ વાળાએ પણ આ સંબંધિત વિડીયો મૂકેલા જ છે. ક્લિયર? તો આવનારા દિવસોની અંદર શું થાય છે બરાબર, એ આપણને કશી ખબર નથી, પણ જ્યાં સુધી એ સિલેબસમાં કરંટ અફેર લખ્યું છે ત્યાં સુધી બની શકે કે કરંટ અફેર પછી આવનારી એક્ઝામમાં કદાચ એ બીસેટ ક્વેશ્ચન પણ મૂકી દે. બરાબર, અને આવનારી પાછા ક્વેશ્ચન પેપરમાં હજી પણ એક પરીક્ષા એવી આવી શકે છે કે જેમાં કરંટ અફેરનું વેઇટેજ સાવ શૂન્ય હોય. ઓકે, તો એ આવનારા પેપર ઉપર ડિપેન્ડ કરે છે, અથવા તો કોઈક થોડાક સજાગ થાય અને આ બાબતમાં જીપીએસસી ની અંદર થોડાક વિદ્યાર્થીઓ રજૂઆત કરે તો વસ્તુ પોસિબલ છે. ક્લાસીસ તરફથી તો જતી જ હોય છે, પણ ક્લાસીસ વાળાની રજૂઆત એટલી ધ્યાનમાં ના રહે, વિદ્યાર્થીની જેટલી લે ને એટલી. બરાબર, તો આ ધ્યાનમાં રાખજો. ચાલો આગળ વધશું. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, એના નવા ડાયરેક્ટર જનરલ હમણાં જ હરપાલસિંહ બન્યા છે. ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મીના વરિષ્ઠ અધિકારી છે. ઓકે, અને સરહદી વિસ્તારોમાં રસ્તા અને
માળખું છે વિકસાવવાની આ એક સંસ્થા છે. કઈ જગ્યાએ એમણે રોડ બનાવેલા છે? તો લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તર પૂર્વના ઘણા બધા વિસ્તારોમાં બનાવેલા છે. એનું આદર્શ વાક્ય સૂત્ર કહી શકીએ એ છે શ્રમેણ સર્વ સાધ્યમ. ઓકે, તો આ એનું વાક્ય છે. હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે. રક્ષા મંત્રાલય કાર્ય કરે છે. BROની સ્થાપના પૂછી શકે. 1960માં આની સ્થાપના થઈ હતી. ભારત ચીન, ભારત પાકિસ્તાન, ભારત મ્યાનમારની સરહદ ઉપર પણ એમણે મહત્વની ભૂમિકા ભજવેલી છે. ઓકે, એના પછીના ક્વેશ્ચન ઉપર આવીએ તો 2 પ્રલય મિસાઇલ એનું સલ્વો ટેસ્ટ એ કયા રાજ્યમાંથી કરવામાં આવેલો છે? તો એક સાલ્વો ટેસ્ટ છે, બરાબર, એક કરતા વધારે મિસાઇલનો જે ટેસ્ટ હોય એ ટાઈપનો ટેસ્ટ છે અને હાલમાં જ ઓડિશામાંથી કર્યો છે. તો આન્સર આવશે ઓડિશા. ઓડિશા રાજ્યમાંથી હમણાં જ 2 પ્રલય મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલું છે. ઓડિશામાંથી કઈ જગ્યાએ? તો કે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર આવેલી છે, ત્યાંથી આનું પરીક્ષણ કર્યું છે. પ્રલય કેવા પ્રકારની મિસાઇલ છે? તો સરફેસ ટુ સરફેસ પ્રકારની ટેક્ટિકલ મિસાઇલ છે, બરાબર. અને આ મિસાઇલ કન્વેશનલ વોરહેડ વહન કરવા માટે સક્ષમ છે. ક્લિયર? આ મિસાઇલની રેન્જ કેટલી છે? તો કે 150 કિલોમીટરથી લઈ 500 કિલોમીટર સુધીની આની રેન્જ છે અને ખૂબ ચોકસાઈથી હાઈ એક્યુરેસીથી પોતાના ટાર્ગેટને હિટ કરે છે. ક્લિયર? તો સોલ્વો લોન્ચ એટલે શું? તો કે એક સાથે એકથી વધુ મિસાઇલનું પરીક્ષણ. એક સાથે એકથી વધુ મિસાઇલે પોતાના નિર્ધારિત ટાર્ગેટને હિટ કર્યા એટલે આ પરીક્ષણ છે સફળ રહ્યું. કોણે કર્યું? DRDO કર્યું. DRDO નું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. 1958માં સ્થાપના. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં. અધ્યક્ષ છે સમીર વી કામત અને રક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કરતી એક સંસ્થા છે. વિશ્વનો સૌથી પહેલો કાર્બન ટેક્સ જેનું નામ છે CBAM લાગુ કરનાર સંસ્થાનું નામ જણાવો. CBAM નું પણ પૂરું નામ જોશું આપણે. ઓકે, પણ એ પહેલા આપણે સંસ્થાની વાત કરીએ કે કઈ સંસ્થાએ આ CBAM નામનો ટેક્સ આપ્યો છે. તો આ આપ્યો છે યુરોપિયન યુનિયને. EU એટલે કે યુરોપિયન યુનિયન. ક્લિયર? તો હાલમાં જ છે યુરોપિયન યુનિયન દ્વારા વિશ્વનો સૌથી પહેલો કાર્બન ટેક્સ CBAM લાગુ કરવામાં આવ્યો છે. કઈ તારીખથી લાગુ થયો? તો કે 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ ગયો, નવા વર્ષથી જ. CBAM છે એનો પૂર્ણ અર્થ થાય કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. તો કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ છે, બરાબર, એ યુરોપિયન યુનિયને લાગુ કર્યું છે 1 જાન્યુઆરી 26 થી. સ્ટીલ એલ્યુમિનિયમના ઉત્પાદનો ઉપર લાગુ થશે. તો કેવા ઉપર લાગુ થશે? સ્ટીલ અને એલ્યુમિનિયમના જે પણ ઉત્પાદનો છે એના ઉપર લાગુ થશે. હેતુ શું? તો કે કાર્બન ઉત્સર્જન છે ઘટાડવો. ઓકે, યુરોપિયન સંઘ આ મિકેનિઝમ દ્વારા કાર્બન લીકેજ અટકાવવાના લક્ષ્ય રાખે છે. ક્લિયર? કાર્બન લીકેજ એટલે ઉદ્યોગોમાં પર્યાવરણીય કાયદા ઢીલા હોય એવી દેશો છે એવા દેશોમાં ખસેડાઈ જવું. ક્લિયર? તો એનો મિનિંગ એવો છે કાર્બન લીકેજ. ઓકે, કે પર્યાવરણને લગતા જે કાયદા છે એ ઢીલા હોય એવા દેશોની અંદર ખસેડાઈ જવું, એને કહેવાય કાર્બન લીકેજ. એ લોકો યુરોપિયન યુનિયન એને કાર્બન લીકેજ. એવું નહીં કે પોતાના દેશમાંથી કાર્બનનું કંઈક લીકેજ થતું હોય, બરાબર. આનો મિનિંગ એવો છે. ખ્યાલ આવી ગયો? CBAM છે એના આયાત કરેલા માલ ઉપર કાર્બન ઉત્સર્જનના આધારે ટેક્સ વસૂલશે. ઓકે, અને આ યુરોપિયન યુનિયન બહારના દેશોના ઉત્પાદકોને પણ આ ટેક્સ છે એ ચૂકવવાનો રહેશે. એટલે બીજા દેશો ઉપર પણ થોડો ભાર આવશે. ક્લિયર? બાકી વાત કરીએ તો 2050 સુધીમાં યુરોપિયન યુનિયન છે એને કાર્બન ન્યુટ્રલ બનવું છે. આપણે 2070 સુધીમાં બનવું છે, બરાબર. ઇન્ડિયા ક્યાં સુધીમાં બનશે? 2070 સુધીમાં. 2050 સુધીમાં કોણ બનશે? યુરોપિયન યુનિયન બનશે. એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? તો આ બધા પોઈન્ટ એવા અગત્યના છે, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાઈ શકે એવા છે, બરાબર. બીજી એક વસ્તુ, અત્યારે PSI કોન્સ્ટેબલ વાળા મિત્રોને ઘણી બધી મૂંઝવણ થઈ ગઈ હશે કે જેમાં STI નો પેપર આવ્યો હતો, બરાબર. તો STI ના પેપરની અંદર છે કરંટ અફેર પૂછ્યા જ નહોતા. તો PSI કોન્સ્ટેબલમાં પણ એવું થશે? તો એવું જરાય નહીં થાય, કેમ કે PSI કોન્સ્ટેબલમાં વેઇટેજ પ્રમાણે નીકળે છે અને દરેકના માર્કનું ડિક્લેરેશન આપેલું છે. લાસ્ટ એક્ઝામની અંદર PSI કોન્સ્ટેબલ બંનેની અંદર એપ્રોક્સિમેટલી હું 30 માર્કના કરંટ અફેરના ક્વેશ્ચન કહું છું, કેમ કે સોલ્યુશનમાં 25 થી 27 ક્વેશ્ચન મને મળેલા છે, બરાબર. અને મેં હાલની તારીખમાં પણ તમે લોકો મને વોટ્સએપમાં મેસેજ કરો છો તો એ સૌથી પહેલું તમને પ્રૂફનો મેસેજ આવે છે ઓટોમેટિક, બરાબર. તો એની અંદર તમે એક વખત ચેક કરજો કેટલા ક્વેશ્ચનો ના પરીક્ષાની અંદર કરંટ અફેરના પૂછાયેલા છે. ઓકે, અને
પીએસઆઈ કોન્સ્ટેબલ છે એનું આખું બોર્ડ અલગ છે, બરાબર. એનું આખું જે બોર્ડ છે, પોલીસ ભરતી બોર્ડ છે, બરાબર, એ એની પરીક્ષા લે છે ને એનું મેનેજમેન્ટ કરે છે. જીપીએસસી એક આખું અલગ બોર્ડ છે, બરાબર. તો એને ને આને કાંઈ લેવા દેવા નથી. એટલે આમાં જે રીતે લાસ્ટ ટાઈમ પેપર નીકળો તો એ જ સિલેબસ છે અને એ જ પ્રમાણે એની પેપર સ્ટાઇલ રહેવાની છે. ક્લિયર? હજી સુધી કોઈ નવું ચેન્જીસનું કાંઈ ડિક્લેરેશન આવેલું નથી. અત્યારે દોડની તારીખો જાહેર થઈ ગઈ છે. અત્યારે આપણે દોડ ઉપર ફોકસ રાખવાનું છે. ક્લિયર? ચાલો. 52મો જી શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં થશે? આ 25નું કેનેડામાં થયેલું, બરાબર. 26નું ફ્રાન્સમાં થશે. ક્લિયર? એક ક્વેશ્ચન લગભગ વન લાઇનરની અંદર ખોટો આવી ગયો હતો ગઈકાલે, બરાબર. આખો G20 વાળો ક્વેશ્ચન જ ગલત હતો. ઓકે, સો એ ક્વેશ્ચન છે હું પીડીએફ ની અંદર સુધારી દઈશ. જે આપણી ઈ બુક આવશે ને એની અંદર સુધારી નાખીશ. પહેલી તો અપલોડ થઈ ચૂકી છે અત્યારે, તો એમાં સુધારવું પોસિબલ નહીં થાય કદાચ. તો આખી ઇમેજ પીડીએફ હોય છે ને એના કારણે. ક્લિયર? સો આ એક કરેક્શન માટે થઈને અત્યારે આખું તમને થોડુંક ડિટેલમાં જ આ ટોપિક લઈ લીધો છે. G7 સમિટ છે, બરાબર. 51મું હતું, બરાબર, એ કેનેડામાં થયું હતું અને 52મું થશે એ ફ્રાન્સમાં થવાનું છે. ક્લિયર? ચાલો. હાલમાં જ આ G7 શિખર સંમેલન છે 52મું, એ ફ્રાન્સમાં યોજાવાનું છે. આની પહેલાનું કેનેડામાં થયું. G7 છે શું છે તો કે 7 વિકસિત અર્થવ્યવસ્થાનો સમૂહ છે. ઓકે, ગ્રુપ ઓફ 7 તરીકે ઓળખાય છે. 1975માં આની સ્થાપના થઈ હતી. ત્યારે 6 દેશોએ મળીને ગ્રુપ બનાવ્યું હતું, એટલે G6 થી ઓળખાતું હતું. 76 થી કેનેડા જોડાઈ ગયું, પછીથી G7 ના નામે ઓળખાવા માંડ્યું. આગળથી રશિયા જોડાયું, પાછું એને રશિયા જોડાયું ત્યારે G8 કીધું, પણ પછી એને 2014માં, બરાબર, જ્યારે રશિયાએ યુક્રેન ઉપર એ વખતે પણ આક્રમણ કર્યું હતું, તો એ વખતે એને G7 માંથી દૂર કરી નાખ્યું હતું અને પાછું G8 માંથી શું બની ગયું? 2014 થી G7 બની ગયું. ક્લિયર? તો રશિયા લગભગ 1 થી 2 વખત એમાંથી બહાર નીકળેલું છે, પાછું ગયેલું, પાછું આવેલું, ફરી પાછું બહાર નીકળેલું, પછી આવેલું જ નથી. ક્લિયર? છેલ્લે 2014માં બહાર નીકળી ગયું G8 માંથી, પછી G7 જ હાલે છે અને હજી સુધી G7 જ છે, બરાબર. તો આ યાદ રાખશું. દર વર્ષે એની બેઠક થતી હોય છે, એનું આયોજન થતું હોય છે સમિટનું. G7 કન્ટ્રી પૂછી શકે છે, બરાબર. તમે એને ગર્લફ્રેન્ડ જ્યુસ નામથી યાદ રાખી શકો છો, JUICE. ઓકે, G ઉપરથી જર્મની, F ઉપરથી ફ્રાન્સ, જાપાન, બરાબર. પછી યુ ઉપરથી USA અમેરિકા, ઓકે, અને એના પછી I ઉપરથી ઇટલી, C ઉપરથી કેનેડા અને E ઉપરથી ઇંગ્લેન્ડ એટલે કે UK. ક્લિયર? આવી રીતે તમે નામ યાદ રાખી શકો છો, GF જ્યુસ. ઓકે, તો આમને તમને યાદ રહી જશે GF જ્યુસ ઉપરથી. અહીંયા એક ખાલી અપવાદમાં યાદ રાખી લેવાનું, UK નું ઇંગ્લેન્ડ કરી નાખવાનું, બરાબર, એટલે મસ્ત યાદ રહી જશે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણ નીચેનામાંથી કયા રાજ્યની ડિસેમ્બર 2025માં મુલાકાત લીધેલી હતી? તો કેરળ, તમિલનાડુ, પુદુચેરી. તમે ત્રણેયની મુલાકાત લીધેલી. ઓપ્શન ડી આપણો આન્સર બનશે. હાલમાં જ છે ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને 29 થી 30 ડિસેમ્બર દરમિયાન પુડુચેરી, કેરળ, તમિલનાડુની મુલાકાત લીધી, બરાબર. ત્યાં પુડુચેરીનો સત્તાવાર નાગરિક સન્માન એમને આપવામાં આવેલો. ઓકે, હું અહીંયા એમની 2 દિવસની આખી દિનચર્યા કહી દઉં છું કે એમણે શું શું કર્યું, કેમ કે એકાદો ક્વેશ્ચન ઉપરાષ્ટ્રપતિના વિશે પણ આવી શકે છે. CP રાધાકૃષ્ણ આપણા ઉપરાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ પછીનો એક બંધારણ લેવલનો કોઈ હોદ્દો હોય ઊંચામાં ઊંચો, તે ઉપરાષ્ટ્રપતિનો છે. કેમ કે જ્યારે રાષ્ટ્રપતિ નું અચાનક કઈ નિધન થઈ ગયું કે કોઈ કારણોસર એ એમની સત્તા પરથી દૂર થયા, તો એ પછી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળતા હોય છે. ઓકે, તો ઉપરાષ્ટ્રપતિ છે એના વિશે એકાદો ક્વેશ્ચન હું ધારી શકું છું કે કદાચ પૂછી લે. ઓકે, તો એટલા માટે થઈને આખી આપણે એની દિનચર્યા જોઈ લઈએ. આ 2 જગ્યાએ વિઝિટ કરીએ અને આ ટાઈપની સૌથી લગભગ ઉપરાષ્ટ્રપતિની આ ટાઈપની 3 રાજ્યની પહેલી મુલાકાત હશે વિવિધ કાર્યક્રમોના ઉદ્ઘાટનની. તો ઉપરાષ્ટ્રપતિ તરીકે પુડુચેરી પ્રથમ અધિકૃત મુલાકાત હતી. બીજી વાત કરીએ તો કવિ અને સ્વતંત્રતા સેનાની મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની પ્રતિમા છે એ ભારતીયાર સ્મારક ખાતે અનાવરણ કરી અને એને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીંયા બોલ્ડની અંદર થોડીક મિસ્ટેક છે. ઓકે, આ આખું લઈ લેવાનું હતું, અહીંયા વચ્ચે કપાઈ ગયું છે. ઓકે, આખી ખરેખર અંડરલાઈન છે. તો ભારતીય કવિ અને સ્વતંત્રતા સેનાની, બરાબર,
જેમનું નામ છે મહાકવિ સુબ્રમણ્યમ ભારતી. ઓકે, એમની પ્રતિમા ભારતીયાર સ્મારકમાં આવેલી છે. ત્યાં એનું અનાવરણ કરીને એને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી છે. ક્લિયર? તો અહીંયા થોડુંક તમને ક્લિયર કટ કરી દો, કેમ કે જે પહેલી ઈ બુક આવશે એમાં આ જ રીતે હશે. ઓકે, પોંડિચેરી યુનિવર્સિટીની 30મી દીક્ષાંત સમારંભ છે એના મુખ્ય મહેમાન તરીકે પણ એમણે હાજરી આપી છે. ઓકે, વર્કલા સ્થિત શિવાગીરી મઠ ખાતે એમણે 93મી શિવગીરી તીર્થ યાત્રા છે એનું પણ ઉદ્ઘાટન કરેલું. શ્રી નારાયણ ગુરુના સમાધિ સ્થળે એમને શ્રદ્ધાંજલિ આપી હતી. રામેશ્વરમાં યોજાયેલો કાશી તમિલ સંગમમ એમાં પણ એમને સમાપન સમારંભ છે એમાં સંબોધન કરેલું હતું. તો આ આટલી વસ્તુ છે, બરાબર, એમણે કરી. આ ઉપરાંત પણ બે અગત્યના પોઈન્ટ છે ને યાદ રાખજો. જેમ કે સ્માર્ટ સિટી મિશન હતું તેમાં હાઉસિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. 216 રહેણાંક મકાનોની ચાવી લાભાર્થીઓને આપી હતી. સ્માર્ટ સિટી મિશનની વાત કરું તો 2015માં આની શરૂઆત થઈ. આવાસ શહેરી બાબતોના મંત્રાલય હેઠળ છે આ ચાલુ છે. ક્લિયર? બાકી ત્રિવેન્દ્રમ ફેસ્ટ આમાં પણ એમણે ભાગ લીધો. કેરળના તિરુવનંત ખાતે યોજાયો હતો અને સાઉથ કેરલા ડીઓકેસ છે, બરાબર, ત્યાં આયોજન કરવામાં આવેલું હતું. ક્લિયર? તો એ પણ આપણે યાદ રાખીશું. જલ સેવા આંકલનનું નવું ડિજિટલ મૂલ્યાંકન પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? તો જળ શક્તિ મંત્રાલયે લોન્ચ કર્યું છે. ઓપ્શન બી આપણો જવાબ છે. હાલમાં જલ શક્તિ મંત્રાલય છે ભારતનું ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન છે એને જલ શક્તિ મંત્રાલય હેઠળ છે. ઓકે, જલ સેવા આંકલન નામનું નવું ડિજિટલ મૂલ્યાંકન સાધન લોન્ચ કર્યું છે. આ જે જલ સેવા આંકલન છે ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત દ્વારા નેતૃત્વ ધરાવતું પીવાના પાણીની સેવાનું મૂલ્યાંકન ટૂલ છે. ઓકે, અત્યારે આપણને ખબર છે કે દરેક ગ્રામ સભાની અંદર છે, બરાબર, પીવાનું પાણી નળથી ઘર મારફત આવી જાય, નળ મારફત ઘરમાં આવી જાય એ માટે હર ઘર જલ અથવા તો હર ઘર જલ યોજના છે શરૂ કરવામાં આવી હતી, નળ સે જલ વાલી. તો એ જે યોજના છે જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત હતી અને જલ જીવન મિશન આખા મિશનને નામ આપ્યું હતું. તે જલ જીવન મિશનનું જે પોર્ટલ છે, બરાબર, એ પોર્ટલ ઉપર જ આ એક અલગથી ટૂલ મૂકવામાં આવ્યું છે. ક્લિયર? અને એનું ઉદ્ઘાટન કર્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે. અને એમનો મુખ્ય ઉદ્દેશ શું? સૌથી આ ટૂલનો પહેલો ઉદ્દેશ સમુદાય દ્વારા સ્વ મૂલ્યાંકન કરવું, એટલે કમ્યુનિટી પોતે જ મૂલ્યાંકન કરે કે ભાઈ કેટલું પાણી આવે છે. ઓકે, તો જલ સેવા આંકલન આ ટૂલ છે એમાં જ મૂકવામાં આવેલું છે સ્વ આંકલન માટે. મોંઘા અને વિરલ થર્ડ પાર્ટી સર્વે છે એની ઉપરની નિર્ભરતા ઘટી જાય એનાથી. ઓકે, હવે આનું મૂલ્યાંકન માટે માની લો કે અત્યારે સ્વમૂલ્યાંકન વાળી સિસ્ટમ ના કાઢી હોત, કોઈ પાર્ટીને ઓર્ડર આપ્યો હોત કે ભાઈ આને મૂલ્યાંકન માટેની તમે કોઈ સાઇટ અથવા તો કોઈ એ ટાઈપનું ડિવાઇસ બનાવો કે કોને કેટલું મળે છે, ત્યાં માણસો રાખે, બરાબર, તો એની અંદર ખર્ચો ઘણો થાય. તો એ બધું છે અહીંયા ઘટી જાય. સ્વમૂલ્યાંકનથી જ ઘણો બધો ફરક પડી જાય. ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી વધુ ટકાઉ સેવા પર ભાર મૂકવામાં આવેલો છે, એ પણ યાદ રાખી. ચાલો, એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવીએ તો ભારત અને કયા દેશો પરમાણુ સ્થાપનાઓની યાદી છે એના પરસ્પર આદાન પ્રદાન કર્યો છે? હવે આ દર વર્ષે થાય છે. ભારત અને પાકિસ્તાન, બરાબર, દર વર્ષે છે પોતાના જે ન્યુક્લિયર સાઇટ જે હોય છે, બરાબર, ઓકે, તો એની સાઇટની લોકેશન છે, બરાબર, એ આદાન પ્રદાન કરે છે. મતલબ કે ભારત છે પાકિસ્તાનને જણાવે છે કે અહીંયા અમારી ન્યુક્લિયર સાઇટ છે અને પાકિસ્તાન છે, બરાબર, એ આપણને જણાવે છે કે એની ન્યુક્લિયર સાઇટ અહીંયા છે. ઓકે, તો એનાથી શું થાય કે કાલ સવારે કોઈ યુદ્ધ થાય, બરાબર, તો આપણે કોઈ ન્યુક્લિયર સાઇટ ઉપર ભૂલથી પણ હુમલો ન કરી દઈએ, બરાબર, કેમ કે ન્યુક્લિયર સાઇટ ઉપર જેવો હુમલો થશે એટલે રેડિયેશન શરૂ થઈ જશે. સ્વાભાવિક છે પાકિસ્તાને પોતાની ન્યુક્લિયર સાઇટો છુપાવી હશે. ઓપરેશન સિંદૂર વખતે એક કેસ એવો આવેલો હતો કે પાકિસ્તાનની એકાદી ન્યુક્લિયર સાઇટ છે, બરાબર, એ લીક થઈ ગઈ છે, ત્યાંથી લીકેજ થવા માંડ્યું છે, ને એ ટાઈપના ન્યૂઝ આવ્યા હતા. અને પછી ઓપરેશન સિંદૂરે અચાનક જ આપણે સ્ટોપ કરી દીધું હતું, બરાબર. તો એમાં પાકિસ્તાને થોડુંક અમેરિકાની મદદ લીધી હતી. ઓકે, અને ત્યાં લગભગ કંઈક જે રેડિયેશન જે થાય છે એને રોકવા માટેના પદાર્થો પણ અમેરિકા અથવા તુર્કી તરફથી ત્યાં પાકિસ્તાનમાં મોકલવામાં આવેલા હતા, બરાબર. એટલે
આ માહિતી એ માટે શેર કરવામાં આવતી હોય છે કે બંને દેશો છે ભૂલથી પણ એ દેશોની ન્યુક્લિયર સાઇટ ઉપર હુમલો ન કરી દે. પણ જ્યાં એ વસ્તુ ક્યારે પોસિબલ થાય કે સાચી માહિતી આદાન પ્રદાન કરી હોય ત્યારે. સ્વાભાવિક છે પાકિસ્તાન સાચી માહિતી આદાન પ્રદાન નથી કરી, જેના કારણે એ વસ્તુ બની શકે કે થયું હોય. 87મી મહિલા સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું એકલ વર્ગનું ટાઇટલ છે કોણે જીતેલું છે? તો સૂર્ય તામિરીએ જીતેલું હતું. વિશ્વ અંતર્મુખી દિવસ એટલે તો વર્લ્ડ ઇન્ટ્રોવર્ટ ડે. ઇન્ટ્રોવર્ટ એટલે કેવી પર્સનાલિટી કે કોઈની સાથે વ્યવસ્થિત ભળી ના શકતા હોય, બરાબર, એ કહીને કે આમ શરમેળ સ્વભાવવાળા, તો એ ટાઈપના બહુ પબ્લિકની અંદર વધારે પડતા ભળી ના શકતા હોય એ ટાઈપની પર્સનાલિટી હોય એને ઇન્ટ્રોવર્ટ કહેવાય, બરાબર, વ્યવસ્થિત ખુલી ના શકતા હોય એવા. તો એ માટેની જે અવેરનેસ ફેલાવવા માટે, બરાબર, એ વસ્તુ દૂર કરવા માટે, એની અવેરનેસ ફેલાવવા માટે 2 જાન્યુઆરી આ દિવસ ઉજવાય છે. તાજેતરમાં પોતાના તમામ શહેરી નગરોમાં 100% સ્માર્ટ ગ્રીડ કવરેજ હાંસલ કરનારું સૌથી મોટું રાજ્ય, પહેલું મોટું રાજ્ય કયું બન્યું છે? તો 100% સ્માર્ટ ગ્રીડ કવરેજ હાંસલ કરનારું સૌથી પહેલું મોટું રાજ્ય બન્યું છે ઉત્તર પ્રદેશ. એ આપણે યાદ રાખશું. મહિલા હોકી ટીમના કોચ તરીકે કોની નિયુક્તિ થઈ છે? મહિલા હોકી ટીમના કોચ શોડ મારિન બન્યા છે. તો આન્સર આવશે શોડ મારિન. સ્પેલિંગ આવો છે એનું. IAF ટ્રેનિંગ કમાન્ડના મુખ્ય પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો પ્રમુખ બન્યા છે એર માર્શલ S શ્રીનિવાસ. એમને યાદ રાખશું. મામાદી ડોમ્બોયા એ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? તો એ ગિનીના રાષ્ટ્રપતિ બન્યા છે. 14મો ફ્લાવર શો ક્યાં યોજાયો છે? આ તો બધાએ દ્રશ્યો જોઈ લીધા છે ઇન્સ્ટાગ્રામની અંદર. 91 વર્ષની ઉંમરે અવસાન પામેલ ઇસિયા વિટલોક એ કોણ હતા? એ એક અભિનેતા હતા. જલ્લિકટ્ટુ 2026 એની શરૂઆત કયા રાજ્યમાં થઈ? જલ્લિકટ્ટુ તમિલનાડુનો પ્રસિદ્ધ તહેવાર છે. આખલા સાથે સંબંધિત છે, બરાબર, કયા પ્રાણી સાથે સંબંધિત છે એવું પૂછે તો યાદ રાખજો, આખલાની રમત છે. ઓકે, આખલાને કંઈક કંટ્રોલ કરવાનો હોય એ ટાઈપનું લગભગ છે. 59 વર્ષ બાદ બેઝિમિયાની જ્વાળામુખી જે છે એ કયા દેશમાં ફાટ્યો છે? તો 69 વર્ષ બાદ છે, ઓકે, બેઝિમિયાની જ્વાળામુખી રશિયામાં ફાટેલો છે. તો સક્રિય થયો છે. આન્સર આવશે રશિયા. તો આ સાથે 6 જાન્યુઆરીનો જે કરંટ અફેરનો વિડીયો છે એને સમાપ્ત કરીએ. મળીએ 7મી જાન્યુઆરીના કરંટ અફેરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.